સુખનું બચ્ચું આ કથા સાંભળતું હતું અને સાંભળી ગયું એટલે કથા સાંભળતા સાંભળતા એણે વિચાર કર્યો કે માં ભવાની તો હવે હોંકારો નહીં દે એટલે મારે હોંકારો દેવો પડશે, નહીંતર આ અમર કથા બંધ થઈ જશે અને મને સાંભળવા માટે નહીં મળે. અને એ રસના લયમાં એ નાના સુખના બચ્ચાએ હા હા સત્ય છે, સત્ય છે આવી વાણી ઉચ્ચારી છે. જ્યાં આ ભૂદેવ જે મહાદેવજી કથા કરી રહ્યા છે પોતે, અને એ જ્યારે પોતાની આંખો નેત્રોને ધ્યાનમાંથી ખોલી છે કથાની વચ્ચે, અને એમણે વિચાર કર્યો છે કે આ હોંકારો કોણ દે છે? દેવી તો નિંદ્રામાં છે. મહાદેવીને તો નિંદ્રા આવી ગઈ છે. જો મોટા ભાગે કથા સાંભળતા સાંભળતા અમુકને નિંદ્રા આવે, સારું સુવાનું, કારણ કે જગતની તકલીફોથી ઘરે નિંદ્રા ન આવતી હોય, ગોળી લેવી પડતી હોય ને, ટેબ્લેટ લઈને નિંદ્રા આવતી હોય ને, એવા વ્યક્તિઓને અહીંયા નિંદ્રા આવે, મીઠી નિંદર આવે. પણ થોડું થોડું ધ્યાન રાખવાનું, પડોશી આમ કોણી મારી આપવાની, જાગો જાગો. હા હા એટલે જ્યારે મહાદેવી નિંદ્રામાં હતા તો મહાદેવે વિચાર કર્યો કે આ હોંકારા કોણ ભરતું હતું, કોણ બીજું સાંભળતું હતું. મેં તકેદારી રાખી હતી કે આ અમર કથા કોઈ સાંભળી ન જાય, કારણ કે અમર કથા જે સાંભળે છે એ અમર થાય છે. અને એવા